હેલો એવરીવન, વેલકમ બેક માય ચેનલ. આજે આપણે ધોરણ 6માં યુનિટ 10 સ્કૂલ ઓફ સ્કિલ્સ મિનિંગ કૌશલ્ય. તમારામાં જે વધારાની શક્તિ પડેલી હોય એને સ્કિલ્સ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે કૌશલ્યોની શાળા જોવાનું છે. તો ફર્સ્ટ આપણે જોઈશું લિસનિંગ. તો ડોન્ટ ગીવ અપ. ગીવ અપ મિનિંગ છોડવું નહીં, ક્યારેય પણ છોડવું નહીં. કોઈ પણ આપણે કામ હાથમાં લીધું હોય તો એને પૂરું જ કરવાનું, ક્યારેય પણ અડધા કામ કરીને છોડી દેવું નહીં, એવું આ પોએમમાં કહેવા માંગે છે કવિ. તો ચાલો આપણે આ પોએમ જોઈએ. ઇફ યુ કીપ ઓન ગોઈંગ એન્ડ નેવર સ્ટોપ. કીપ એટલે ચાલુ રાખવું, એટલે કે જો તમે ચાલતા રહેશો એન્ડ નેવર સ્ટોપ. નેવર મિનિંગ્સ ક્યારેય રોકાશો નહીં. યુ કેન કીપ ઓન ગોઈંગ, તો તમે આગળ વધશો. તો તમે ચાલતા રહેશો, મિનિંગ કે તમે આગળ વધશો. યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ, અને તમે ટોચ સુધી પહોંચી શકશો. એટલે આનું કહેવાનું મિનિંગ શું છે કે તમે જો એ કામ મહેનત અને લગનથી કરતા જ રહેશો તો એક દિવસ તમે એ કામ પૂરું કરીને ટોચ ઉપર પહોંચી જશો. બીજું જોઈએ સ્ટાન્જા. લાઈફ ઇઝ ફૂલ ઓફ માઉન્ટેન્સ. લાઈફ એ ફૂલ ઓફ માઉન્ટેન્સ. માઉન્ટેન્સ એટલે કે જિંદગી એ પર્વતોથી ભરેલું છે. તો અહીંયા કવિ એમ કહેવા માગે છે કે પર્વતોથી મિનિંગ્સ મુશ્કેલીઓથી. પર્વતો કેવા ઊંચા નીચા હોય છે, એવી રીતે કે મુશ્કેલીઓથી ભરેલું હોય છે. સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ. એટલે કેટલાક મોટા અને કેટલાક નાના. તો જીવનમાં કેવું હોય છે, જેમ પર્વત ઊંચા નીચા હોય છે એમ જીવનમાં પણ મુશ્કેલીઓ કેવી થોડી વાર મોટી આવે, ક્યાંક નાની મુશ્કેલી આવે, ક્યાંક મોટી આવે, એવી રીતે મુશ્કેલીઓ આવતી જ રહે છે. પણ કવિ શું કહેવા માગે છે? પણ ઇફ યુ ડોન્ટ ગીવ અપ, પણ તમે છોડશો નહીં, યુ કેન ઓવરકમ ધેમ ઓલ, તો તમે તે બધાની ઉપર પહોંચી જશો, એટલે કે બધાની ઉપર જીત મેળવીશું. એટલે આમાં કવિ શું કહેવા માગે છે? જિંદગીની વાત કરે છે કે તમે જો આ નાની મોટી મુશ્કેલીઓ પાર કરતાં જશો તો તમે છેલ્લે સુધી ટોચ પર પહોંચી જશો. સો કીપ ઓન ગોઈંગ. તેથી તમે ચાલતા રહો. ટ્રાય નોટ ટુ સ્ટોપ. સ્ટોપ એટલે કે બંધ કરવાની કોશિશ. ટ્રાય એટલે કોશિશ પણ ના કરશો. વેન યુ કીપ ઓન ગોઈંગ, જ્યારે તમે યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ, તો તમે ટોપ એટલે કે ટોચ સુધી પહોંચી શકશો. આઈ હોપ મિત્રો તમને આ પોએમમાં ખબર પડી હશે. ચલો હવે આપણે આગળ જોઈએ. ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ ડેટ હેવ સાઉન્ડ્સ એઝ ગિવન બિલો. તો અહીંયા પ, તો સ્ટોપ, આ બધા સાઉન્ડ આપેલા છે. તો આપણે એવો મળતો સાઉન્ડ કયો આવે છે તે આપણે લખવાનો છે. તો જોઈએ, લખીએ. સ્ટોપ. તો ફર્સ્ટ સાઉન્ડવાળો કીપ, ટોપ, અપ. ડોન્ટ. તો ડોન્ટ સાઉન્ડવાળો એન્ડ, ક, મેક. તો કીપ, અપ, નોટ, સ્ટોપ, ઇટ, ટોપ, માઉન્ટેન્સ, બટ, ને ન સાઉન્ડવાળો નેવર, ઓન, ગોઈંગ, એન્ડ, કેન, નોટ, એન્ડ વેન. નાવ જોઈએ આપણે લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે સ્ટોરીને સાંભળો. ક્વિક એક્શન. ક્વિક એટલે ઝડપથી, એક્શન મિનિંગ ઝડપથી કાર્ય કરવું, ક્રિયા કરવી. તો આપણે અહીંયા એક સ્ટોરી આપેલી છે રાજાની, જેને ચિત્ર બનાવવાનો બહુ શોખ હોય છે. એમાં પણ કુદરતી ચિત્રો બનાવવાનો બહુ જ શોખ છે. તો એ રાજાની સરસ મજાની સ્ટોરી આપેલી છે, ત્યાં આપણે અહીંયા રીડ કરીએ અને ટ્રાન્સલેટ કરીએ. જોઈએ. ધેર વોઝ અ કિંગ.
એક રાજા હતો. હી વોઝ ફોન્ડ ઓફ નેચરલ પેઇન્ટિંગ્સ. ફોન્ડ મિનિંગ ફોન્ડ ઓફ મિનિંગ નો શોખ હોવો. તો નેચરલ પેઇન્ટિંગ એટલે કે કુદરતી પેઇન્ટિંગ ચિત્રો દોરવાનો શોખ હતો. ધ કિંગ કેપ્ટ ઓલ ધ પેઇન્ટિંગ મટીરિયલ્સ એન્ડ ટૂલ્સ વિથ હિમ. અને આ રાજા શું કરતો હતો? કેપ્ટ મિનિંગ્સ રાખવું. તો બધા જ પેઇન્ટિંગ એટલે ચિત્ર દોરવાનું મટીરિયલ્સ જે બી જોઈતું હોય એન્ડ ટૂલ્સ એટલે કે કલરો, રંગ, પેજ, સ્ટેન્ડ એવું બધું જોડે જ રાખતો હતો. વન્સ ધ કિંગ વેન્ટ ટુ માઉન્ટેન. એક દિવસ રાજા માઉન્ટેન એટલે કે પર્વતો પર ગયો. ધ સિનિક વ્યૂ ઓફ ધ માઉન્ટેન્સ ડિલાઇટેડ હિમ. સિનિક એટલે નેચરલ કુદરતી વ્યૂ કેવું દેખાયું? પર્વતનું રાજાને આનંદિત કર્યું. સો હી વિશ ટુ ડ્રો અ પેઇન્ટિંગ. તેથી તેણે ઈચ્છા જાગી પેઇન્ટિંગ દોરવાની. હી સેટ અપ સ્ટેન્ડ ધેર એન્ડ સ્ટાર્ટેડ પેઇન્ટિંગ. તેણે બધું ત્યાંને ત્યાં સેટઅપ કર્યું એટલે કે સ્ટેન્ડ ઉપર એક પેજ ગોઠવ્યું અને પછી એને પેઇન્ટિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું. આફ્ટર ધ પેઇન્ટિંગ વોઝ રેડી. ચિત્ર તૈયાર થઈ ગયા પછી ધ કિંગ લુક્ડ એટ ધ પેઇન્ટિંગ ફ્રોમ એવરી એંગલ. તો એ ચિત્ર એમણે બનાવી દીધું. પછી એ જોતા હતા. એવરી એંગલ એટલે દરેક કોર્નર, દરેક ખૂણાથી, એંગલ મિનિંગ્સ ખૂણાથી એ પેઇન્ટિંગને જોતા હતા. વાઇલ લુકિંગ એટ ધ પેઇન્ટિંગ. એ પેઇન્ટિંગ જોતા હી વોઝ મૂવિંગ બેકવર્ડ સ્ટેપ બાય સ્ટેપ. તો એ પેઇન્ટિંગને ચિત્રને જોતા તે પાછળ અને પાછળ જતા હતા. એજ હી ડીડ સો હી રીચ ધ એજ ઓફ ધ માઉન્ટેન. અને એમ ને એમ પાછા સ્ટેપ લેતા એ ડુંગરની ટોચ ઉપર પહોંચી ગયા. અ શેફર્ડ બોય સ્ટેન્ડિંગ ફાર અવે. બહુ દૂર એક ભરવાડનો છોકરો ઊભો હતો. સો ધીસ. તેને આ જોયું કે રાજા ચિત્રને જોતા ડુંગરની ટોચ ઉપર પહોંચી ગયા છે. ધ બોય રેન ધેર એન્ડ ટોર ધ પિક્ચર વિથ હિઝ સ્ટીક. તેથી આ છોકરાએ શું કર્યું? તો એ રેન ધેર એટલે કે દોડીને ત્યાં આવ્યો. એન્ડ ટોર ધ ચિત્રને તોડી દીધું, ફાડી દીધું તેની લાકડીથી. સ્ટીક મિનિંગ્સ લાકડીથી. ધ કિંગ બીકમ અ ફ્યુરિયસ એન્ડ કેચ ધ બોય એંગ્રીલી એન્ડ સેડ. શું થયો? તો રાજા એ ગુસ્સે થઈ ગયો અને તે છોકરાને પકડી લીધો ગુસ્સાથી અને કહેવા લાગ્યો, હે ડુ યુ નો વોટ પનિશમેન્ટ યુ વિલ ગેટ ફોર ડુઈંગ ધીસ. એને કીધું, હે શું તું જાણે છે આના માટે તને પનિશમેન્ટ એટલે સજા શું મળી શકે છે? ધ બોય ફિયરલેસલી સેડ. છોકરાએ ડર્યા વગર, ફિયર એટલે ડરવું, ફિયરલેસલી એ મિનિંગ્સ ડર્યા વગર કહ્યું, ઇવન ઇફ આઈ ગેટ ધ ડેથ પેનલ્ટી આઈ એક્સેપ્ટ ઇટ. શું કીધું? ભલે ને મને મોતનો દંડ મળે, મોતની સજા મળે, આઈ એક્સેપ્ટ ઇટ, હું સ્વીકાર કરીશ. આમ જસ્ટ સિમ્પલ શેફર્ડ. હું એક સાદો ભરવાડ છું. હાઉ મચ ઇઝ માય લાઈફ વર્થ. મારા લાઈફની જિંદગીની કેટલી કિંમત? બટ ઇફ સમથિંગ હેડ હેપન ટુ યુ ધ કિંગડમ વુડ હાવ બીકમ ઓર્ફન. પણ સમથિંગ એટલે કંઈક, હેપન મિનિંગ્સ બનવું. જો તમને કંઈ પણ થઈ જાત તો કિંગડમ મિનિંગ્સ રાજ્ય કેવું બની જાત? ઓર્ફન એટલે કે અનાથ બની જાય. તો રાજાએ શું હોય? એ રાજ્યનો એક મહત્ત્વનો ઇન્સાન હોય, કેમ કે જે બધું એ જ ફેસલા લેતો હોય. પણ જો એ જ મરી જાય તો આ રાજ્ય કેવું થઈ જાય? ઓર્ફન મિનિંગ્સ અનાથ.
ધ કિંગ કન્ટિન્યુડ એગ્રીલી. હે ફૂલ, રાજાએ ગુસ્સાથી જ કહ્યું, હે મૂર્ખ. ફૂલ મિનિંગ્સ મૂર્ખ. વોટ વોઝ હેપનિંગ ટુ મી? મને શું થઈ રહ્યું હતું? ધ બોય રિપ્લાઇડ, મહારાજ, યુ હેડ રીચ ધ એજ ઓફ ધ માઉન્ટેન. છોકરાએ જવાબ આપ્યો કે તમે પર્વતની ટોચ પર પહોંચી ગયા હતા. ઇફ યુ હેડ ટેકન ઇવન વન મોર સ્ટેપ ધેન, જો તમે એક પણ સ્ટેપ આગળ લેત તો તમે નીચે પડી જાત ખાઈમાં. એને પૂરું કર્યું નથી, આપણે પૂરું કરી દઈએ. વેન ધ કિંગ લુક બેક, જ્યારે રાજાએ પાછળ જોયું, હી વોઝ સરપ્રાઇઝ એન્ડ થેન્ક ધ શેફર્ડ બોય ફોર સેવિંગ હિઝ લાઈફ. હવે જ્યારે રાજાએ પાછળ જોયું તે સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યચકિત થઈ જોયું, કેમ કે ત્યાં નીચે શું હતી? ખાઈ હતી. એન્ડ થેન્ક ધ શેફર્ડ બોય, અને એને આ ભરવાડના છોકરાનો આભાર માન્યો, કેમ કે એને તેની જિંદગી બચાવી. સેવિંગ મિનિંગ્સ બચાવવું, તેની લાઈફ બચાવી, તેના માટે તેને આભાર માન્યો. ધ કિંગ બોટ ધ બોય ટુ ધ પ્લેસ. હવે રાજા આ છોકરાને તેના મહેલમાં લઈ ગયો. કોલ્ડ હિઝ પેરેન્ટ એન્ડ રિવાર્ડેડ ધેમ ટુ. તેના માતા પિતાને બોલાવ્યા અને તેને ઇનામ આપ્યું. હી ડિસાઇડેડ ટુ પે ફોર ઓલ ધ એક્સપેન્સીસ ઓફ હિઝ એજ્યુકેશન. અને તેણે નક્કી કર્યું, ડિસાઇડ મિનિંગ્સ નક્કી કર્યું કે તેના એજ્યુકેશન એટલે કે તેના ભણવાનો જે બી ખર્ચ થશે તેનો એક્સપેન્સીસ એટલે ખર્ચ એ બધો રાજા દરબારમાંથી આપવામાં આવશે. એન્ડ અપબ્રિંગ ફ્રોમ ધ રોયલ ટ્રેઝરી. અને તેનો ઉછેર પણ રાજ્યના ખજાનામાંથી કરવામાં આવશે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ ક્વિક એક્શન એટલે કે જો એને ભરવાડના છોકરાએ શું લીધું? એને બુદ્ધિ દ્વારા એને ક્વિક એક્શન લીધું. એવી રીતે તમે પણ તમારા જીવનમાં આવી રીતે કેટલીક વાર તમને ક્વિક એક્શન લેવાની ફરજ પડી હશે. આઈ હોપ મિત્રો તમને આ સ્ટોરીની સમજ પડી હશે. હવે આગળ જોઈએ આપણે. ફર્સ્ટ આન્સર ધ ક્વેશ્ચન. ફર્સ્ટ, વોટ વુડ યુ હેવ હેપન ઇફ ધ શેફર્ડ બોય વોઝ નોટ અરાઉન્ડ? જો શેફર્ડ બોય એટલે કે ભરવાડનો છોકરો ત્યાં ના હોત તો શું થાત? ઇફ ધ શેફર્ડ બોય વોઝ નોટ અરાઉન્ડ, ધ કિંગ વુડ હેવ ફેલન ફ્રોમ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ ડાઇડ. તો જો શેફર્ડનો છોકરો ના હોત તો રાજા એ પર્વતની ટોચ ઉપરથી નીચે પડી ગયા હોત અને મરી ગયા હોત. સેકન્ડ, હાઉ વુડ યુ સેવ ધ કિંગ ઇફ યુ વર ધ શેફર્ડ બોય? તમે ભરવાડના દીકરા હોત એની જગ્યાએ તો રાજાને કઈ રીતે બચાવત? તો આઈ વુડ શાઉટ લાઉડલી ટુ વોર્મ ધ કિંગ ઓર રન ક્વિકલી ટુ સ્ટોપ હિમ ફ્રોમ ટેકિંગ અનધર સ્ટેપ. તો હું લાઉડલી ચિલ્લાવું અને રાજાને ક્વિકલી એટલે કે ઝડપથી ત્યાં ભાગીને પકડી દઉં અને એને ત્યાંથી રોકી દઉં. થર્ડ, વોઝ ધ કિંગ એંગ્રી એટ ધ એન્ડ? નો. એટલે શું એન્ડમાં રાજા ગુસ્સે હતા? નો, ધ કિંગ વોઝ નોટ એંગ્રી એટ ધ એન્ડ. હી વોઝ થેન્કફુલ ટુ ધ શેફર્ડ બોય. ફોર્થ, થિંક ઓફ અ ડિફરન્ટ એન્ડ ફોર ધીસ સ્ટોરી. તો આ સ્ટોરીનો એક અલગથી આપણે વિચારવાનો છે એન્ડ કેવી રીતે. તો ધ કિંગ કુડ મેક ધ શેફર્ડ બોય હિઝ એડવાઇઝર એન્ડ લર્ન ટુ બી કેરફુલ એન્ડ લિસન ટુ અધર્સ. તો આપણે વિચારી શકીએ કે રાજા તેને તેનો સલાહકાર પણ બનાવી શકતો હતો. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું અને હવે આગળનો ભાગ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. અને આગળનો પાર્ટ જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, થેન્ક યુ.